સ્નેહ અને સ્નેહન આ બે અલગ પ્રક્રિયાઓ છે. સ્નેહન એ ઉપક્રમ છે અને સ્નેહ એ પૂર્વ કર્મ છે. પઠન આપણે થઈ ગયું હતું ભૂષણભાઈ કે પઠન બાકી હતું? બાકી હતું. તો સર્પી એટલે કે શ્લોક નંબર 13 થી પઠન શરૂ કરીએ. જે વસ્તુમાં ધ્યાન એ વસ્તુઓને નોટિફાઈ જરાક કરતા બહાર આટો જાય. મારું, મારે મીટિંગ છે ને પાણી છે ને તો પછી આવીને ભરું છું. સર્પિસ તેલમ વસા મજ્જા સર્વસ્નેહોત્તમામતઃ એસુ ચ એવ ઉત્તમમ સર્પિ સંસ્કારસ્ય અનુવર્તનાત. બે વસ્તુ અહીં ધ્યાન ખેંચે એવી છે. પેલા એને સ્થાવર સ્નેહમાં તિલતેલ શ્રેષ્ઠ છે એવું કીધું. શ્રેષ્ઠ છે એવું નહીં, વિશિષ્ય છે. બલાર્થ અને સ્નેહને તિલતેલ વિશિષ્ય. એરંડ છે એ વિરેચનાર્થ. અહીં સ્થાવર સ્નેહની વાત પૂરી કરી નાખી. ચાર ઉત્તમ સ્નેહ અલગ તારવેલા. એ ચાર માંથી પણ ઉત્તમમ સર્પી છે સંસ્કારસ્ય અનુવર્તના. એ એકમાત્ર સ્નેહ સંસ્કારોના અનુવર્તનાર્થ પ્રધાન હોવાથી અલગ તારવેલું છે. ઘૃતની ખાસિયત એ છે તેલમાં પણ સંસ્કાર થાય, વસામાં પણ સંસ્કાર થાય, ઘૃતમાં પણ સંસ્કાર. તેલ, વસા અને મજ્જા આ ત્રણના ગુણધર્મો સંસ્કારિત કરવાથી બદલી શકે, પરિવર્તિત થઈ શકે, પરંતુ ઘૃતના ગુણધર્મો સંસ્કાર કરવા છતાં અપરિવર્તનીય છે. એ કારણોથી એ ઉત્તમ છે. આમાં ઘણું બધું છે. હજી તમે ધ્યાન દોરવું ફરજ છે. સર્પી અને ઘૃત આ બે શબ્દોને પણ તમે સતત નોટિફાઈ કરજો. આપણે એમાં આંખ નથી ખોલવી, પણ સર્પી અને ઘૃત આ બે શબ્દો બંને વિશિષ્ટ અર્થના અવબોધક છે. એટલું ખાલી અત્યારે ધ્યાનમાં રાખજો. ઘૃતમ પિત્તા નીલહરમ આ સ્નેહ ગુણ છે અને પેલી સ્નેહ યોજના છે. આ શેનો જવાબ છે? કેચ સ્નેહ ગુણા પૃથક. અને જે આગળ આપેલા છે એ કાચ કેસુ ઉપદિશ્યતે. આ બે અલગ અલગ પ્રશ્નો છે. આ સ્નેહ ગુણ છે
ઘૃતમ પિત્તા નીલહરમ રસશુક્રોજ સામહિતમ નિર્વાપણમ મૃદુકરમ સ્વરવર્ણ પ્રસાદનમ. મારુતઘ્નમ ન ચ શ્લેષ્મ વર્ધનમ બલવર્ધનમ ત્વચ્યમ ઉષ્ણમ સ્થિરકરમ તૈલમ યોનિ વિશોધનમ. વિઘ્ન ભગ્ન આહત ભૂનિ કર્ણ શિરોરુધિ. હલો. પોરુષ ઉપચયે સ્નેહે વ્યાયામે ચ ઇષ્યતે વસા. બલ શુક્ર રસ શ્લેષ્મ મેદો મજ્જ વિવર્ધન મજ્જા વિશિષતો અસ્થનામ ચ બલ કૃત સ્નેહને હિતઃ. અહીં ફક્ત સ્નેહના ગુણ છે. હવે જે પ્રશ્ન છે તે ફરીથી જોવાનો તમારે. સ્નેહના ગુણો પછીનો પ્રશ્ન શું છે એ રૂલ આઉટ કરવાનો. પ્રશ્ન અને પ્રશ્નાર્થ આ બે જોડાય નહીં તો આગળનું કામ શક્ય નથી. કાલ અનુપાને કે કસ્ય કતિ કાશ્ચ વિચારણા. કાલ અનુપાને કે કશ્ય કતિ કાશ્ચ વિચારણા. એટલે સ્નેહપાનનો કાળ, સ્નેહપાનનો અનુપાન અને સ્નેહોની કેટલી અને કઈ કઈ વિચારણાઓ છે. આ ત્રણ પ્રશ્ન છે. કાળ, અનુપાન, કતિ વિચારણા અને કાશ્ચ વિચારણા. કાલ કે, અનુપાન કે, કસ્ય કતિ કાશ્ચ વિચારણા. આવી રીતે સમજવાનું. તો હજી તમારે આમાં પૂર્વ કર્મનો વિચાર નથી કરવાનો. તમે ફક્ત સ્નેહ સમજી રહ્યા છો. નથી સ્નેહન ઉપક્રમ સમજી રહ્યા, નથી તમે સ્નેહ પૂર્વ કર્મ સમજી રહ્યા. ફક્ત સ્નેહ જ ચાલે છે. પ્રતિજ્ઞા સ્નેહ છે. ચતુષ્ક કલ્પના છે. તો કલ્પના ચતુષ્ક એટલે શું અહીંયા આપણે પેલા લેક્ચરમાં સમજી ગયા. સ્નેહ એટલે શું એ પણ આપણે પેલા લેક્ચરમાં સમજી ગયા. આપણે સ્નેહન અત્યારે નથી આવડતું, સ્નેહ વિધિ અત્યારે નથી આવડતી, અથવા આવડે છે તો આપણે એને અત્યારે એમાં ઇન્વોલ્વ નથી કરવી. તો સ્નેહના કાળ, સ્નેહના કાળ સર્પી સરદી પાતવ્યમ. શરદ અને સર્પી વસા મજ્જા માધવે. તૈલમ પ્રાવૃષિ ના અતિ ઉષ્ણ શીતે સ્નેહમ પીબેન નરઃ. હવે અહીંયા તમારે મને ક્રોસ વેરીફાઈ કરવાનું છે. સર્પી સરદી પાતવ્યમ.
વસા મજ્જા ચ માધવે અને તેલ પ્રવૃત્તિ, આવું શું કામ? આનો જવાબ તમે મને યથાશક્તિ આપવાનો પ્રયત્ન કરો, પણ જવાબ આપવો ફરજિયાત છે. શરદમાં સરપી શા માટે? માધવમાં વસા મજ્જા શા માટે? અને પ્રાવૃત્તમાં તેલ શા માટે? આ જે ક્લાસિફિકેશન થયું, કાળ કાળ પ્રમાણે કીધું છે તો કાળ માધ્યમ છે. કાળનો અહીં રોલ છે. સરપી શરદ, વસા મજ્જા માધવ, તેલ પ્રાવૃત્ત. સાધારણ કાળ ના અતિ ઉષ્ણ શીત. શા માટે સ્નેહને સાધારણ કાળમાં અને ના અતિ ઉષ્ણ સ્થિતિમાં જ વાપરવો જોઈએ? અને આ ભલે ના અતિ ઉષ્ણ એવં શીત કાળ રહ્યો, આ ત્રણ એવા કાળ છે જે અતિ ઉષ્ણ પણ નથી અને અતિ શીત પણ નથી. બરાબર? તો જો અતિ ઉષ્ણ અને અતિ શીત ના હોય એવા ત્રણ કાળ હોય, તો પછી અહીંયા કેમ વસા મજ્જા નહીં? અહીંયા કેમ સરપી નહીં? અને અહીંયા કેમ વસા મજ્જા કે સરપી ત્રણ માંથી એકેય નહીં? આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવા માટે પ્રયત્ન કરવાનો છે. બોલો, ચલો. કોઈ બોલશે? સરપી છે એ વાતપિત્ત શામક છે અને તેલ છે એ વાત કફ શામક છે. શરદ ઋતુમાં સ્વભાવતઃ પિત્તનું સંચય થાય, પ્રાવટ ઋતુમાં સ્વભાવતઃ વાતનો સંચય થાય. તો એ બેનો સંચયમાંથી પ્રકોપની અવસ્થા ન થાય એના માટે કદાચ એ રીતે આપેલું. પણ આપણે તો વૈકારિક સ્થિતિમાં યોજવાનું છે, તો એની પાછળનો તર્ક યુક્તિસંગત હોવો જોઈએ. અમિતભાઈ, ઋતુ એ નવું સમુત્થાન બને ને? અહીં એટલે સમુત્થાન તરીકે નથી બાયપરું. અહીં તો કાળને સ્નેહ વધુ સારી રીતે યોજાય એ રીતે વાપરવો છે. કાળ શું કરે? કાળ પરિણામ કરે. એટલે ક્રિયાયોગમાં કાળનું અમિતભાઈ, કોન્ટ્રીબ્યુશન છે. કાળ સરપી તેલ વસા મજ્જાને અધિષ્ઠાન સાથે ક્રિયાયોગ કરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે કાળ. તો આ વ્યવસ્થા કાળને યુટિલાઇઝ કરવા માટે છે. તો કાળને યુટિલાઇઝ કરવા માટેની આ યોજના હોય, તો એ તર્ક આપણે અત્યારે
તમારી પાસેથી એક્સપેક્ટ કરી રહ્યા છીએ. આને અડધું રાખીએ, આગળ વાંચીએ, પછી ડિસ્કસ કરીએ. હવે અહીંયા કાળને કીધું, પૂછો તો કાળ જ. હવે કાળ બે હોય, નિત્યગ અને આવસ્થિક. આ નિત્ય કાળનું અનુશાસન છે. હવે આવસ્થિક કાળનું અનુશાસન. વાત પિત્તા ધીકો રાત્રાવ ઉષ્ણે ચ પીપીબેન નર. હવે આ શું થયું? આ આવસ્થિક કાળની સ્થિતિનું તમને અનુશાસન આપે છે. કે નિત્ય કાળ પ્રમાણે તો મેં તમને ઘી તેલ વસા મજાને ગોઠવી આપ્યા, પણ આવસ્થિક કાળ પ્રમાણે પણ મારે તમને વ્યવસ્થા આપવી પડે. તો કે ભાઈ વાતપિત્ત અધિક હોય અને ઉષ્ણ કાળ હોય, લખવું પડશે, એમને નહીં ચાલે. વાત પિત્તાધિકે ઉષ્ણે ચ અપી. અહીંયા આપણે આ બેને બાઉન્ડ્રી આપી દઈએ. વાત પિત્તાધિકે આ અધિષ્ઠાન છે, ઉષ્ણ કાળ છે, તો રાત્રિમાં પણ સ્નેહપાન કરાવો. એવું જ છે ને આનું ગુજરાતી. વાત પિત્તાધિકો રાત્રાવ ઉષ્ણે ચ અપી પીબેન નર. જો વાતપિત્તની અધિકતાથી રોગ થયેલો હોય તો ઉષ્ણ કાળમાં પણ રાત્રિમાં સ્નેહપાન કરાવો. શ્લેષમાધિક, શ્લેષમાધિક હોય, આ વાત પિત્તાધિક. હવે અહીંયા એવું શ્લેષમાધિક. શ્લેષમાધિક હોય, દીવા સીતે પીબેચ અમલ ભાસ્કરે. શ્લેષમાની અધિકતા હોય, શ્લેષમાની અધિકતા હોય અને શીતત્વ હોય. આ ઉષ્ણ છે, અહીંયા શ્લેષમાધિક અને શીતત્વ હોય. તો શું કરવાનું? દિવસે અને અમલ ભાસ્કર. આવા સમયે સ્નેહપાન કરાવો. આપણે ક્યાંય કોઈ સ્વબુદ્ધિ નથી ચલાવતા. આ શેની વાત ચાલે છે? સ્નેહ કાળ કે આ ક્વેશ્ચન છે, એમાં આટલા જવાબ છે. પ્રશ્નાર્થને પ્રશ્ન સાથે જોડી પ્રતિજ્ઞા સિદ્ધ ના કરીએ તો એ સિદ્ધાંતને પ્રેક્ટિસમાં વાપરી ના શકાય. તો હવે અત્યારે મારી પાસે કેટલા સ્ટુડન્ટ છે આ લેક્ચરમાં? 44 સ્ટુડન્ટ છે. તો 44 વિદ્યાર્થીઓએ સ્નેહના આ કાળને કોઈ પૂર્વ ધારણા વગર, કોઈ આગોતરા સંજ્ઞાન વગર પ્રત્યક્ષ સમજીને જે બોર્ડ ઉપર લખેલું છે એના આધારે ફક્ત કાનના આંખથી શું ખબર પડે છે ને એ સ્પષ્ટ કરવાનું છે. આટલી ખબર પડે તો હવે આનાથી શું અનુસંધાન મળે કે આવું કરવું ને આવું ના કરવું. બરાબર? જો કાળ સમજાવ્યો મેં તમને, ક્રિયાયોગ સમજાવ્યો, યોજના છે એવું સમજાવ્યું, અધિષ્ઠાન સાથે ક્રિયાયોગ કરવાનું જે સમજાવ્યું, નિત્યગ અને આવસ્થિક બંને સ્થિતિ સમજાવી. તો હવે આમે તમને ડિસ્કશન લાયક બનાવ્યા. તમે એકબીજા સાથે વાત કરી શકો એવું વાતાવરણ આપી દીધું. પણ વાત તો તમારે કરવી પડશે ને. તમે વાત જ ના કરો તો શું થાય? તો નાવ ધીસ ઇઝ ઓપન ફોર ડિસ્કશન. હવે ડિસ્કસ કરો છો. જો અમિતભાઈ, આ આપણે જેમ પેલા લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ સ્નેહ છે એ અરે અધિષ્ઠાનમાં આપણને પંકજભાઈ,
હું એક જ હા આના પછીનું છે ને એ ભેગું લઈ લઈ એટલે પૂરું થઈ જાય. આ આખો ટોપિક પૂરો થઈ જાય મારો. પછી આપણે ડિસ્કશન, પછી પ્રવિચારણા જ બાકી રહે. એટલે આજનું મારે જેટલું કરાવવાનું છે ને મારા સિલેબસમાં એ કમ્પ્લીટ થઈ જાય. 2 મિનિટ ખમો તમે. જો અહીંયા આ વાત પિતાજી કે ઉષ્ણકાળમાં રાત્રિ કીધું, શ્લેષમાં જે કે શીતકાળમાં દિવસે અમલ ભાસ્કરે કીધું. હવે એના પછીનો શ્લોક જુઓ. અતિ ઉષ્ણેવા દીવા પિત્તો વાત પિતા ધિકેનવા. હવે જે ઉપરની વાત છે ને એ વાત પિત્ત અધિક હોય, એકલો વાત અધિક હોય, એકલું પિત્ત અધિક હોય એવો રોગી અતિ ઉષ્ણ કાળમાં દીવા પીતો, દિવસમાં સ્નેહપાન કરે તો એને 4 રોગ થાય. મૂર્છા, પીપાસા, ઉન્માદ ને કામ રોગ. એને આપણે અહીંયા લખી નાખીએ. એટલે કેવું બધું બોર્ડ ઉપર આવી જાય. બુક કોઈની પાસે હોય ના હોય. મૂર્છા, પીપાસા, ઉન્માદ અને અપસ્માર શું છે? કામલા. અહીંયા ફેરફાર શું થાય છે? ઉષ્ણની જગ્યાએ અતિ ઉષ્ણ. શીતે રાત્રો પીબન. હા, વળી અહીંયા આ રાત્રિની જગ્યાએ દિવસે પીવાની વાત છે. બરાબર ને? દિવસે પીવાની વાત છે. શીતે રાત્રો પીબન સ્નેહમ નરહ શ્લેષમાધિકો પીવા. શીતકાળમાં શ્લેષમાધિક હોય એવો વ્યક્તિ દિવસની જગ્યાએ રાત્રિમાં સ્નેહપાન કરે. દિવસની જગ્યાએ રાત્રિમાં સ્નેહપાન કરે તો આના અરુચિ, પાંડુતા અને શૂલ અને પાંડુતા, આ 4 વસ્તુ. બરાબર. હવે આના પછી એક જ શ્લોક છે, એને આપણે ભેગો કરી દેવો છે. જલમ ઉષ્ણમ ઘૃતમ પેયમ યુસેસ તેલે અનુશસ્યતે. ઉષ્ણ જલ, તેલમાં યુસ. વસામજ્જોસ્તુ મંડઃ સ્યાત સર્વેષુ ઉષ્ણાંબુ અથાંબુવા. સર્વેષુ ઉષ્ણાંબુ વા. સર્વેષુ ઉષ્ણમ અથ અંબુ વા. ઉષ્ણ અંબુ. આ છે આપણો ક્વેશ્ચન. અનુપાન કે. હા, આટલો આપણે એવા છે ડિસ્કશનનો ટોપિક છે કે સ્નેહને અનુપાનની શું જરૂર. તમે પહેલે દિવસે ઘી પીવડાવો, બીજે દિવસે ઘી પીવડાવો, કે પહેલે દિવસે તેલ પીવડાવો, બીજે દિવસે તેલ પીવડાવો, ત્યારે અનુપાન આપો છો? જો સ્નેહની માત્રા હોય તો અનુપાનની માત્રા કેટલી? તમે કોઈ દર્દીને કહો લક્ષ્મી વિલાસ રસ 2 ગોળી સવાર, બપોર, સાંજ, તો એમાં લક્ષ્મી વિલાસ રસની માત્રા કહીએ છીએ. તો આદુના રસ અને મધની માત્રા શું અને અનુપાનનું સ્વતંત્ર અસ્તિત્વ શું? ઔષધોને અનુપાન હોય, આહારને અનુપાન હોય, આહારને પણ જો અનુપાન હોય તો ત્યાં અનુપાનનો રોલ શું? ઔષધમાં અનુપાનનો રોલ શું? અને સ્નેહમાં અનુપાનનો રોલ શું? આટલું આપણે આજે ક્લિયર કરવાનું છે. કારણ કે તમે પ્રવિચારણામાં પણ સ્નેહ તો વાપરો જ છો, તો અનુપાન ત્યાં ક્યાં વયા ગયા?
તમે કોઈને ખીચડી અને ઘી ખાવાનું કહો સ્નેહ પહોંચાડવા માટે, તો ત્યાં અનુપાન આપવું પડે કે નહીં? ઘી છે તો ઉષ્ણોદક આપો છો? તમે કોઈને રાબ પીવાનું કહો પ્રવિચારણા, તો અનુપાન આપો છો? નથી તો શું કામ? આપો તો શું કામ? અનુપાનનો રોલ શું? એટલે અહીં કાળ શું છે એ સમજશું અને અનુપાન શું છે એ સમજશું. અનુપાન અને કાળ બંને સ્નેહનો અધિષ્ઠાન સાથે ક્રિયાયોગ કરવામાં શું કોન્ટ્રીબ્યુટ કરે છે, આ આખા સ્નેહાધ્યાયનું હાર્દ છે. તમે સ્નેહને ગમે તેટલો જાણો, જો કાળ અને અનુપાન તમારા હાથ વગા ના હોય તો ક્રિયાયોગ થાય નહીં. આઉટેક્સ કે છે, હું નથી કહેતો. અને આપણે સ્નેહ યોગ કરતા આવડતા નથી, આ સત્ય છે. બરાબર? પંચકર્મ ડિપાર્ટમેન્ટ હોય, સ્ત્રી પ્રસૂતિ હોય કે કઈ ચિકિત્સક હોય, સ્નેહ મન ફાવે એમ જ થાય છે. બરાબર? તો આ આજનું કોર ડિસ્કશન રહેશે. હવે પંકજ જ્યાંથી બોલવા માંગતો હતો ત્યાંથી બોલવાનું શરૂ કરે. હું મારું માઇક ઓફ કરું છું. તમારે જ તમારી જાતે જ માઇક ઓપન કરી અને તમારો ફરજિયાત ઓપિનિયન આપવાનો છે વન બાય વન અને ડિસિપ્લિનથી. બરાબર? ચલો પંકજ, તારાથી સ્ટાર્ટ કરીએ છીએ. એટલે અમિતભાઈ, આપણે જયારે પેલા લેક્ચરમાં એ વાત થઈ હતી, બીજા લેક્ચરમાં હતી કે સ્નેહ જે છે એ અધિષ્ઠાનમાં એન્ટ્રી આપવા માટેનું કામ કરે. હવે આપણે જે કંઈ પણ કરવાનું છે આ એ અધિષ્ઠાનના સંદર્ભમાં છે. હવે અધિષ્ઠાનમાં જે મુખ્યત્વે રસ હોય, કાલ કેવું છે કે કાલ, અને આપણે આની પહેલાનો જે પ્રશ્નાર્થ જોયો એમાં સ્નેહના ગુણની જે વાત કરી કે જે પણ રસને આપણે આસપાસ વિચારી શકીએ, અને અધિષ્ઠાનમાં કાલ જે એની ઇફેક્ટ બતાવે એ પણ એ રસમાં જ એ પ્રકારના ગુણોમાં પરિવર્તન કે ફેરફાર કરે છે. હવે એ ફેરફાર જે થાય એ જે ત્રણ કાલ કીધા એ ત્રણ જે ઉષ્મા, રચના અને ક્રિયાના આધારે આપેલા છે. તો એ જે ફેરફાર એમાં થાય છે એ ફેરફારને અનુરૂપ આ પ્રમાણે શરતી અને તેલ અને વસામજા એ સ્નેહ જ્યારે વાપરવામાં આવે તો કાલ પ્રભાવથી જે ફેરફાર થયેલા છે એની સામે આ સ્નેહ છે એ અધિષ્ઠાનનો ક્રિયાયોગ પ્રોપર કરાવી શકે, એટલા માટે એ નિત્ય કાલ સાથે જોડાઈ શકે, અધિષ્ઠાનનો યોગ થઈ શકે, એટલા માટે એ પ્રમાણે કાળ અનુરૂપ સ્નેહ આપેલા છે. અને એ પછી જે આવસ્થિક છે એ આવસ્થિકમાં કાલના પ્રભાવથી નથી થયું, પણ બીજા જે કંઈ પણ કારણોસર થયું છે એમાં પણ એ જ પ્રમાણેનું જે સિદ્ધાંત કે સમજણ છે એ વિચારી શકાય. અને બીજું એક વિચાર એ કે જે અનુપાન છે, જેવી રીતે કાલમાં ફેરફાર થયો એવી રીતે જ્યારે સ્નેહ તમે આપો છો તો સ્નેહથી અધિષ્ઠાનમાં જે રસમાં કે જે પરિવર્તન આવ્યું, હવે એ પરિવર્તનના પરિણામના સ્વરૂપે જો કોઈ ક્રિયાયોગ ના થાય તો એનાથી વિરુદ્ધ પણ કહેવાય ને, અનુપાનનું એક વ્યાખ્યા છે ને કે વિરુદ્ધ હોવા છતાં પણ એ તેનું કામ કરે. તો એ પ્રમાણેનું હોવા છતાં એ સ્નેહનો ક્રિયાયોગ કરવામાં નડતું નથી, એ પ્રમાણે એનો અનુપાનનો વિચાર કરી શકાય. એટલે એ આ પ્રમાણે મારી એવી એમાં સમજણ છે. માધવમાં એ લાગુ નહીં પડે. શરદમાં સર્પી અને પ્રાવૃતમાં તેલ ક્રિયા અને ઉષ્મામાં જતું રહેશે. હા, ઈ છે. માધવમાં છે ને એ લાગુ રચનાકીય નહીં પડે. ઉત્કૃષ્ટતાના સંદર્ભમાં વિચારી શકાય. બાકી ઈ એક થોડું એવું છે ડાઉટ વાળું, કારણ કે હા, માધવમાં છે ને કેવું છે કે રચના અને વસા અને મજાને પણ તમે જુઓ ને તો એ એક ક્રિયાત્મક ઉત્કૃષ્ટતા આપતા હોય ને એ ટાઈપના એના ગુણો છે. એટલે માધવમાં પણ એવું છે. એટલે એ આઈ થિંક એની આસપાસ છે, પણ એ થોડો ડાઉટ છે. એ વાત સાચી. હા, એટલે હું ફરીથી, તું ગોઠવવાના પ્રયત્ન કરે છે, મારે એમાં વિચારી શકાય એવું નથી જોતું, મારે એમાં વિચાર જોઈએ છે. બરાબર? તું આગળ વિચાર કર
બરાબર, ત્યાં સુધી આપણે બીજાને સાંભળીએ. ચલો પછી સેકન્ડ ઓપિનિયન. બોલો બોલો, ચિન્મયભાઈ, ધર્મી, અમિતભાઈ પટેલ, દિલીપભાઈ. આ તો ગોટાવાળું છે. આપણે બધા સ્નેહના શ્લોક આવડતા હોય, આપણે બધામાં સ્નેહ કરાવતાય હોય, પણ જો કાળ અને અનુપાન જ ના સમજાય. પ્રતીક્ષા છે? વચ્ચે હા નેટવર્ક સર. નતું એટલે આમાં પ્રશ્ન એકચ્યુઅલી શું છે એ નથી ખબર. વચ્ચે નેટવર્ક વાંધો નહીં. હા, તું વેઇટ કર. પ્રતીક્ષા બોલો, તમે તો કરાવો છો, રોજે સ્નેહન કરાવો છો, રોજે આ કાળ વાપરો છો, અનુપાન વાપરો છો. તમે કેવી રીતે કરો છો ડિપાર્ટમેન્ટમાં? સર અમે તો ઉષ્ણજળ જ બધા વાપરી છીએ. એકાદ બે માં તેલ ભેગું યુષનું અનુપાન આપ્યું હતું, પણ એમાં કઈ હા જાજો ફેર દેખાણો નહીં. મતલબ હા, એને તો ઉષ્ણા તૃષ્ણા વધારે થાય યુષ થી, સંતોષ ના થાય અને જળ આપવું જ પડે. પણ ઉષ્ણજળ આપવો જોઈએ તો ઉષ્ણજળ શું કરે છે એવું લાગે છે? આપણે પેશન્ટને ઘી પીવડાવ્યું તો ઘી શું કરે છે એમ ખબર પડવી જોઈએ, અને ઉષ્ણજળ શું કરે છે એ ખબર પડવી જોઈએ. આ બે વસ્તુ મારે સમજવાની થાય છે. મારે આ બે નોખા જોઈએ છે. ઘી શું કરે છે, ઉષ્ણજળ શું કરે છે. બીજી વસ્તુ, તમે બે જ વસ્તુ વાપરો છો, ઘી અને તેલ, સ્નેહ કરાવવા માટે. બરાબર છે ને? કે આ વસા મજા વાપરો છો તમે? ના સર, ઘી ને તેલ જ. હા, તો ઘી અને તેલ તમે શરદમાંય ઘી તેલ વાપરો છો, વસંતમાંય ઘી તેલ વાપરો છો. બરાબર છે ને? તો ફરક શું પડે છે? તમારી પાસે એવા પણ કેસીસ હોય જેમાં તમે શરદમાં ઘી વાપર્યું હોય, તમારી પાસે એવાય કેસીસ હોય કે જેમાં તમે પ્રાવૃતમાં તેલ વાપરવું હોય. તો શરદમાં ઘી વાપરવાથી ને પ્રાવૃતમાં તેલ વાપરવાથી શું કઈ બેટર સ્નેહ થાય છે? અને અન્ય ઋતુઓમાં સ્નેહ વાપરવાથી એનો શું પ્રભાવ પડે છે? પેરેલલ તમે તો દરેક વખતે કરવાનું હોય તો તમારે ઉષ્ણકાળમાં સ્નેહ કરાવવો પડતો હોય, શીતકાળમાં સ્નેહ કરાવવો પડતો હોય. તો શું તમે કોઈ દર્દીઓમાં ઉષ્ણકાળ હોય, વાત પિત્તાધિક દેખાતું હોય તો રાત્રે સ્નેહપાન કરાવ્યું છે? અને માનો કે શ્વાસકાશ પ્રતિશયના પેશન્ટ હોય, તમે વમન કરાવતા હો, તો શું એમાં શ્લેષ્માધિક હોય અને શીતકાળ હોય તો અમલ ભાસ્કર થવાની રાહ જોઈએ અને બપોરના 11-12 વાગે સ્નેહ કરાવ્યો હોય એવું બન્યું છે? કારણ કે હું તો એવું માનું છું કે પંચકર્મ વાળા તો 7 વાગે જ ચડી બે, કાલો ભાઈ સૂર્યોદય થઈ ગયો, ઘી પીવા માંડો. તો એકચ્યુઅલમાં શું વાસ્તવિકતા છે? જેટલા લોકો પંચકર્મ કરાવતા હોય એ લોકો આના ઉપર વિશેષ પ્રકાશ પાડી શકે, જે લોકો વાંચતા હોય એ લોકો પાસે આ બાબતના ઘણા બધા તર્ક વિતર્કો હોઈ શકે. બરાબર. જો ટોપિક પૂરો કરવાનો નથી, આપણે ટોપિક લાંબો ચલાવવાનો છે, જેથી કરીને આ બધા વિચારો આપણા મનસ્તલમાં સ્થિર થાય. અને જ્યારે આપણે ખરેખર સ્નેહપાન કરાવતા હોય, ચલો સ્ટુડન્ટ આપણે ના કરાવતા હોય તો બીજા કરાવતા હોય, ત્યારે આ બધા વિચારો તમારા મનસ્તલમાં હશે તો તમારી સામે થઈ રહેલી પ્રક્રિયાનું એનાલિસિસ તો થઈ શકે કે ભાઈ હાલો આપણી હોસ્પિટલમાં ગવર્મેન્ટની છે કે જ્યાં આપણે જોબ કરી છીએ છે કે કોલેજ સ્ટુડન્ટ છીએ, બરાબર, ત્યાં ઘી પીવડાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. બરાબર. તો એ ઘી પીવડાવવાની પ્રક્રિયા અતિ ઉષ્ણકાળમાં થઈ રહી છે. બરાબર. અને દિવસે થઈ રહી છે. તો શું દર્દીમાં મૂર્છા પીપાસા જોવા મળે છે? ઉન્મત્ત કામલા તો ના ખબર પડે. બરાબર. એવી રીતે શ્લેષ્માધિક કે શીતકાળમાં ઘી પીવડાવીએ દિવસે, અમલ ભાસ્કર ના થયો હોય, અથવા રાત્રે પીવડાવીએ, દુર્દીન હોય, તો શું દર્દીમાં આના અરુચિ સ્થૂલ પાંડુતા જોવા મળે છે? તો આ બાબતે હું તમને ડિસ્કશનમાં ઇન્વોલ્વ, ભલે ગપ્પા મારો પણ ઇન્વોલ્વ તો થાવ. આ બોલશો તોય તમારી વાકમાંથી આવશે એટલે કર્મ કહેવાય. 3 પ્રકારના કર્મ હોય ને, કાય, વાક અને ચિત્ત. ચિત્ત અને વાક
આ બે થી કોઈ કર્મ થાય ને એટલે 66% થઈ ગયું, પછી ક્લિનિકલી એક્ઝિક્યુટ જ કરવાનું બાકી રહે. પણ આપણે એ બોયલા જ ના હોય, ખાલી ચિત્તમાં જ હોય તો વાકમાં આવતા વર્ષો લાગે, ને વાકમાં આવતા વર્ષો લાગે એ પ્રેક્ટિસમાં એટલે કે કાયમાં આવતા તો હજારો વર્ષો લાગે. બરાબર? સો પ્લીઝ ઇન્વોલ્વ ઇન ડિસ્કશન. ચલો પછી બીજા કોઈ પાસે કઈ વિચાર હોય, પ્રતીક્ષાને આ બાબતમાં કઈ કહેવાનું હોય તો એ સ્પષ્ટીકરણ કરે. ના સર, સવારે જ સ્નેહપાન થાય છે, બપોરે ને રાત્રે નથી કરાયું આજે. સ્નેહપાને આતુરોમાં શું વિશિષ્ટતા જોવા મળે તમને? એટલે સર સ્નેહપાન અમુક ડોઝ છે ઉનાળામાં જનરલી થાય જ છે કે વધારે 200 થી ડોઝ વધે જ્યારે અથવા 200 પહોંચે ત્યારે કાં તો ચક્કર આવે, વોમિટ જેવું થાય, મતલબ બધા એવા અતિયોગ કે અયોગના લક્ષણ મળે. સમ્યક સ્નિગ્ધ પહોંચ્યું જ ન હોય પણ આમાં શેમાં સ્નેહ હોય. પછી એવું થાય છે કે વમન કરાવીને સધ્ય વમનથી કાં તો કાઢવું પડે, એ દિવસે નહીં તો બીજા દિવસે સધ્ય વમન થાય ને તો આગલા દિવસનું સવારે પીધેલું ઘી નીકળે. એટલે ગ્રીષ્મ ઋતુમાં તો મતલબ સ્નેહ ડાયજેસ્ટ જ નથી થતો, અને વરસાદમાં બહુ તકલીફ પડે, મતલબ 200 થી ઉપર ડોઝ જઈ જ નથી શકતા. હારું, મને એક વાત કેમ, સ્નેહને હા સર, ડાયજેસ્ટ કરવાનું છે? મતલબ સર કોષમાંથી શાખામાં તો પહોંચાડવો પડે. તો કોષ્ઠમાંથી શાખામાં પહોંચવા માટે સ્નેહને ડાયજેસ્ટ થવું પડે? એ એટલે ડાયજેસ્ટ થાય તો એ ઉષ્ણ સ્નેહ રહે નહીં. તું વિચાર, મેં તો ખરપોલિયું મૂકી દીધું, હવે નાક બનાવવાનું કામ તમારું. શું સ્નેહને ડાયજેસ્ટ કરવાનું છે? આ પેલો પ્રશ્ન. બીજો, એવું પણ સ્ટેટમેન્ટ આ ચેપ્ટરમાં આગળ આવશે કે 7 દિવસ કરતા વધારે સ્નેહ કરાવવામાં આવે તો સ્નેહ સાત્મ્ય થઈ જાય. તો શું આ સ્નેહને અસાત્મીય રાખવાનો છે? શું સ્નેહ અસાત્મીય હોય, બરાબર ને, સ્નેહને એવા ડોઝમાં જ આપો છો કે એ સાત્મ્ય થઈ ના શકે, છે કે નહીં? તો આ બધું છે હું તમારા પંચકર્મમાં. લોચા તો મોટા હે અહીંયા કઈ. ગોતો, તમે ડિસ્કસ કરશો તો જવાબ મળશે. હું બધું કીધા રાખું તો કેમ મેળ પડે? ચલો બોલો. આ સાધારણ કાળની વાત ચાલે છે, એટલે એમાં જે આગળ દોષ સંચય થયેલા છે ને એને બહાર કાઢવાની કે શોધનની વાત છે. તો આ સ્નેહપાનથી છે ને અધિષ્ઠાન એવું બનશે કે ઇઝીલી દોષો જે છે એ બહાર નીકળી શકે. અને અનુપાન જે છે એ સાઇટ ડિલિવરીનું કામ કરશે, એટલે સ્નેહ અને એ પર્ટિક્યુલર સાઇટમાં પહોંચાડવાનું કામ અનુપાન કરશે, પછી સ્નેહ એ અધિષ્ઠાન સાથે જોડાશે. ભૂષણ, હા. ઉષ્ણજળ, મંડ અને યુસ, ત્રણે ત્રણ અલગ અલગ કલ્પનાઓ છે. તો મંડનું સાઇટ ઓફ ડિલિવરી, ઉષ્ણજળની સાઇટ ઓફ ડિલિવરી અને યુસની સાઇટ ઓફ ડિલિવરી એક સરખી ના હોય. જો અનુપાન પેથોલોજીકલ સાઇટ સુધી અથવા તો ખાલી સાઇટ સુધી, અધિષ્ઠાન સુધી સ્નેહને પહોંચાડવાનું માધ્યમો બનતા હોય તો તેલ ને યુસ જે જગ્યાએ લઈ જશે, વસા મજ્જાને મંડ શું એ જ જગ્યાએ લઈ જશે, અને ઉષ્ણ જળને, ઘી ને ઉષ્ણ જળ એ જ જગ્યાએ લઈ જશે. જો એવું ના હોય તો ત્રણે સ્નેહના કાર્યકારી ક્ષેત્ર અલગ અલગ છે. તો એને મારે કેમ સ્પષ્ટીકરણ કરવું? આ તો બીજા 3 પ્રશ્ન થયા મને. હવે એમાં તું વિચાર. ચલો બીજા લોકો પ્રશ્ન કરે અથવા તો પોતાનો ઓપિનિયન આપે. બીજું એક અમિતભાઈ વાત એક એવું છે કે આપણે એવું વિચારીએ કે માની લો કે પૂર્વ કર્મ તરીકે અથવા તો આપણે ઉપક્રમ કે એવું કઈ નથી વિચારવું, પણ સ્નેહ છે એ આપણે જેમ જોઈએ એમ જોડવું એ અર્થમાં છે. તો એમાં છે ને જે
પિત્ત છે અને જે વાત છે એ બે એમાં એટલે કે જે ઉષ્મા અને રચના છે સોરી ક્રિયા છે એ બે સ્થિતિ એવી છે કે જે એમાં અડચણ વધારે કરી શકે કે આવરણ કરી શકે. એટલે સર્પી અને પ્રાવૃત છે ને એ એવો કાલ વાપરો, પણ માધવ છે એ એવું છે કે જે સ્નેહને સપોર્ટિવ બને, સ્નેહને જોડવામાં વધારે અનુકૂળ બને. એટલે ત્યાં વિકૃત કાળ કે વસંત કે એવું ના વાપર્યું, પણ માધવ વાપર્યું. તો એ સમયે જેમ કે શરતીમાં તમે શરદીમાં શરતી પાતવ્ય કરો તો જે પિત્તનું આવરણ થતું હતું જે સ્નેહને જોડવામાં એ દૂર થાય, અને પ્રાવૃષમાં જે ક્રિયાત્મક આવરણ થતું હતું એ તેલ પીવડાવવાથી દૂર થાય તો સ્નેહ જોડાઈ શકે. પણ માધવમાં ઇટ ઇઝ સેલ્ફ સ્નેહની ઉત્કૃષ્ટતા હોય તો એ સમયે તમે જે વસ્તાને મજા પીવડાવો તો એ જોડાવાનું કામ એનાથી પણ વધારે સારી રીતે થઈ શકે. એટલા માટે તે સ્પેસિફિક એ શબ્દ વાપરો હોય માધવ. તો મને કયો, માધવ એટલે ઋતુ કઈ થઈ? વસંત. માધવ એટલે માસ કયો ને ઋતુ કઈ? ગોતી કાઢી વૈશાખ. ચલો. વૈશાખ ઋતુ અને વસંત. અલા વૈશાખ માસ થાય ને. એટલે મહિનો વૈશાખ અને વસંત ઋતુ. તો હવે પાછો લોચો થઈ ગયો. તો એ પ્રકોપ કાળ જ છે કફનો. શરદે પિત્તનો પ્રકોપ કાળ જ છે અને પ્રાવૃત્ય વાતનો પ્રકોપ કાળ જ છે, સંચય કાળ છે. હા પ્રાવૃત્ત પણ વાઇપ્રો એટલે હજી પ્રાવૃત્ત વાઇપ્રુ એટલે વિકૃતિ વિજ્ઞાનની ઋતુ હાલે છે, બરાબર ને? હા પ્રાવૃત્ત પ્રકૃતિ વિજ્ઞાનમાં નથી. એટલે તમે આપણે શોધન એને કાળ કીધું. વસંત એટલે મારું એ જ કહેવાનું છે, એને પ્રાવૃત વાપરું, શરદ વાપરું, વસંત કે નથી વાપરું ને એમ. હા ભલે ને વસંત નથી વાપરું, પણ છે તો વસંત જ. એટલે વસંત એ છે તો એ માધવમાં જે જવાશે. એટલે આ બોલો બોલો. માર્ગસ્થ રસના સાપેક્ષીકરણ માટે જે આ ઋતુઓના પ્રભાવના લીધે જે દોષ માર્ગસ્થ રસમાં જોડાવામાં અડચણરૂપ બનતો હોય એને ઋતુ અહીંયા માર્ગસ્થ બેલેન્સ રસ ઉપર કરવાની વાત કામ છે. કરે કે સ્થાનસ્થ રસ ઉપર કામ કરે? ઋતુ સ્થાનસ્થ રસ ઉપર કામ કરે, પણ એની અસર માર્ગસ્થ રસ, આપણે તો અધિષ્ઠાન સાથે માર્ગસ્થ રસને સાપેક્ષ કરવા માટે સ્નેહ વાપરીએ છીએ ને. સ્નેહ માર્ગસ્થ રસ ઉપર કામ કરે, સ્થાનસ્થ રસ ઉપર કામ કરે? માર્ગસ્થ થકી સ્થાનસ્થ ઉપર કામ કરશે ને. એક બોલ. માર્ગસ્થ ઉપર. તો દીપન પાચન અનુલોમન શું કામ કરે? એ કોષ્ટ સાપેક્ષ કરીને માર્ગસ્થ રસને સાપેક્ષ કરે ને. તો પછી સ્નેહમાં તો કોષ્ટ અને માર્ગસ્થ રસ સાપેક્ષ હોવા જોઈએ, શરત થઈ ગઈ. સ્નેહ માટે કોષ્ટ સાપેક્ષ હોવો જોઈએ એમ. કોષ્ટ અને માર્ગસ્થ રસ સાપેક્ષ હોવા જોઈએ તો સ્નેહની શરત થઈ ગઈ. તો ના ના, પણ માર્ગસ્થ રસના સ્વતંત્ર મળવો હોય તો સ્નેહ આપવો પડે ને. તો દીપન પાચન અનુલોમન ના કરવું પડે ને, તો સીધો સ્નેહ આપને. હા તો જેમાં જે એવી સમૂર્છના હોય એમાં આપવો જ પડે ને. સમૂર્છનાની સ્થિતિ હોય સ્વતંત્ર તો એમાં સ્નેહથી જ શરૂ કર્યું ને. સ્નેહાદીપ કલ્પનામાં તો સ્નેહથી જ શરૂ કર્યું ને. હું તને એ સમજાવવાના પ્રયત્ન કરું છું. તારી પાસે સ્નેહ પાન સમૂર્છના તો કરાવવું છે. અધિષ્ઠાનમાં પડી છે. નહીં સમૂર્ત નહીં, ભૂલી જા, એ ભૂલી જા, શાંતિ રહે. નહીં તો વળી હા મારે તને 2 કલાક કાઢી નાખીશ સુવામાં. તારી પાસે કોઈ પેશન્ટ આવ્યું, એનો હા કોષ્ટ અને માર્ગસ્થ રસ સરખા નથી, તો તું સ્નેહ હા આપીશ? હા આપી શકાય. કેમ? સમૂર્છના હોય તો અપાય. અલા ઈ કાંઈ નહીં, સમૂર્ત છે કે જોવું જ નથી. કોષ્ટ અને માર્ગસ્થ રસ સરખા નથી, તો તું પેલા કોષ્ટ અને માર્ગસ્થ રસ સરખા કરીશ. ઓકે. સ્નેહ નહીં આપે. હમ. કોષ્ટ અને માર્ગસ્થ રસ સરખા હશે તો જ તું સ્નેહ આપીશ.
બરાબર. એનો મતલબ એવો થયો કે સ્નેહ એકમાત્ર એવી વસ્તુ છે કે જે કોષ્ઠ અને માર્ગસ્ત્રસને ઓળંગી જાય છે. ક્યારે? જ્યારે એ બંને સાપેક્ષ હોય ત્યારે. ઓકે. એનો એવો મતલબ થયો કે બધા સ્નેહો, હવે સાંભળજે શાંતિ, એનો એવો મતલબ થયો બધા સ્નેહો કોષ્ઠ અને માર્ગસ્ત્રસ સાપેક્ષ હોય તો એ બેરિયરને ઓળંગી જાય. ઓકે. બરાબર? ઓકે. પરંતુ બધા સ્નેહોમાંથી ફક્ત 4 સ્નેહ એવા છે કે જે કોષ્ઠ અને માર્ગસ્ત્રસ સાપેક્ષ હોય અને સમૂર્છના હોય એમ છતાંય બેરિયરને ઓળંગી જાય છે. બરાબર? એટલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ. સ્નેહ કોષ્ઠ અને માર્ગસ્ત્રસથી ઉપરની વાત છે. કોષ્ઠ અને માર્ગસ્ત્રસની વાત નથી. એનાથી આગળની વાત છે. બરાબર ને? એનાથી આગળ તો સાનસ રસ આવે ને. હા, પણ એનાથી આગળ કેટલું બધું આવે. સ્થાનસ્ત્રસ આવે, શાખા આવે, શાખા મર્મસ્થી સંધિ આવે, મર્મસ્થી અનુબંધિત સંધિ ધાતુ આવે. અનુબંધિત ધાતુ આવે. હા, તો ન્યાની વાત એટલે છે. એ અધિષ્ઠાનમાં એન્ટ્રી થઈ ગઈ ને. એ મને નથી ખબર હજી. હું તો આટલું જાણું છું એટલું હા, તને તો ઈ હું જે તને અધિષ્ઠાનમાં. સ્પષ્ટ કરું છું. હા, ઓકે, ઈ ક્લિયર થયું. હા, તું આડાવડી ના જાય ને એટલે તને સ્પષ્ટ કરું છું. હવે હા તું તો 3 મિનિટ બ્રેક લે, બીજાને ઓકે. બોલવા દે, પછી હું તારી યાર પાછી વાત કરું. બરાબર? એટલે તું 3 મિનિટમાં આ બધું ગોઠવી શકીશ. હાલો, પછી જે બોલવા વાળા હોય એ બોલે આગળ. હલો, આપણે અગાઉ એક વખત ડિસ્કશનમાં એવું થયું હતું કે ઉષ્ણ જળ કોષ્ઠ ઉપર, યુઝ છે એ શાખા ઉપર અને મંડ છે તે મર્માસ્થી સંધિ ઉપર કામ કરે. કઈ વાંધો નહીં. પછી આગળ. આ કાલ પ્રમાણે જે સ્નેહ છે, સર્પી સદી પાતવ્ય મેં, એ તો અગ્નિના બળને ધ્યાનમાં રાખીને ખરું એવું વિચારીએ કઈ? તોય તો કે મારે સેટ નથી થતું કે ભાઈ વસંત ઋતુ, માધવ મહિનો, શિર વસંત, એમાં અગ્નિનું બળ વિશેષ હોય તો એ લેવલનું સમજાને એક્સેપ્ટ કરી શકીએ. સિવાય જે બાકીની ઋતુ છે એમાં આ એનું અગ્નિનું બળ જ એવું નથી હોતું કે જે આ સ્નેહને અધિષ્ઠાન સુધી પહોંચાડી શકે એવું ખરું? તો ના, તો મારે એવું નથી. તેલમાં અને ઓલામાંય સેટ નથી થતું. હા, નહીં થાય સેટ એટલે એવું નથી. હમ. આગળ હજી ડિસ્કશન. કોઈ નહીં પછી. સારું, આપણે છે ને
સ્નેહ છે ને, તમે થોડુંક ઓર બ્રીફિંગ કરી શકું, બીજું કઈ ના કરી શકું. સ્નેહ છે ને એ આહારનો બહુ મોટો ભાગ છે. જુઓ, મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હશે કે તેલ એક જ સ્થાવર સ્નેહ છે. તેલ એક જ સ્થાવર સ્નેહ છે. ઘૃત, વસા અને મજ્જા આ ત્રણ જાંગમ સ્નેહ છે. જાંગમ સ્નેહમાં મુખ્યત્વે 6 વસ્તુઓ વપરાય. લખજો, આ બધા યાદ ના રહેતું હોય કે લખ. જાંગમ સ્નેહમાં મુખ્યત્વે 6 વસ્તુ વપરાય. ઘી, વસાન, મજ્જા તો આપણે ખબર છે. હવે 2 વિભાગ પાડી દો. જાંગમ સ્નેહના 2 વિભાગ. પહેલા વિભાગમાં લખો ક્ષીર, દધી અને ઘૃત. બીજા વિભાગમાં લખો માંસ, વસા અને મજ્જા. મુદ્દે આ 6 જાંગમ સ્નેહ છે. પહેલા 3 છે એ વેજીટેરિયન જાંગમ સ્નેહ કહેવાય, નિરામિષ. એમાં માંસ નથી ક્યાંય. બરાબર ને? એમાંય મુદ્દે તો ક્ષીર એક જ કહેવાય, કારણ કે ક્ષીરમાંથી દધી અને દધીમાંથી ઘૃત તો હાઇબ્રિડ વસ્તુ છે, બનાવવામાં આવે છે. ક્ષીર એ મૂળ છે, એમાંથી દધી બને અને એમાંથી ઘૃત બને. આ 3 વેજીટેરિયન સ્નેહ કહેવાય. હવે લોકો એવું કહે છે કે ઘી, દૂધ અને દહીં ખાતા હોય ને એ પણ નોન વેજ જ કહેવાય, એટલે વેગન આવ્યું. પ્રાણીજન્ય પેદાશોનો ઉપયોગ ના કરવો. બરાબર? હવે બીજી બાજુ 3 વસ્તુઓ માંસ, વસા અને મજ્જા. વસા એ મેદનું જ પરિવર્તિત સ્વરૂપ છે. વસા શું છે? એ માંસ અને મેદની વચ્ચેની અવસ્થા છે. હવે તમે બારીકાઈથી જુઓ, મને તમે કયો કે આ 2 વિભાગ મેં પાડીને દીધાની એકચ્યુઅલમાં શું છે એ મને કયો તમે. એકચ્યુઅલમાં આ 2 વિભાગો છે શું? ઉત્તાન ધાતુ અને ગંભીર ધાતુ. અલા યાર, ચલો પછી. એક ગોરસ વર્ગ છે, એક માંસ વર્ગ છે. બહુ સરસ. એક ગોરસ વર્ગ છે અને એક માંસ વર્ગ છે. હવે તેલ શું છે એ મને કયો. આહાર યોગી. બહુ સરસ. તો સ્નેહ મુદ્દે આહાર યોગી, ગોરસ વર્ગ અને માંસ વર્ગ છે. ખબર હતી? હવે આટલું તો આવડું, બરાબર ને? તો આનું આગળ કરી નાખો. આ કલ્પના છે, બરાબર ને? માંસ વર્ગ ક્યાં કામ કરે?
શાખામાં. અને ગોરસ વર્ગ ક્યાં કામ કરે? મરમાસથી સંધિમાં. મર્મસ્થી સંધિમાં. અને આહાર યોગી શું કરે? માર્ગસમાંથી સ્થાનસમાં લઈ જાય. અહીંથી આગળ અનુબંધિત ધાતુ સુધી લઈ જાય. બધે બધું ક્રોસ કરાવવાનું કામ યોગીનું છે. આપણે અનપાનમાં ભણશું એ બરાબર, પણ આ આપણી નજર સામેનું કઈ દેખાતું નહીં. આપણે કૃત્તેલ વસામજ્જ, કૃત્તેલ વસામજ્જ, કૃત્તેલ વસામજ્જ, પણ શું? હવે તમે થોડીક વખત છે ને ઔષધોને છોડી દો. તમારું એક પણ ફૂડ આ 4 વગર તૈયાર ના થાય. ઘૃત, તેલ, વસા અને મજ્જા. આના વગર મને રોટલી બનાવીને દેખાડો, શાક બનાવીને દેખાડો, દાળ બનાવીને દેખાડો, ભાત બનાવીને દેખાડો. ખીચડીમાંય મૂકે ઘી, ભાતમાંય મૂકે ઘી. મૂકે ને? કેમ મૂકે? તમામ આહાર કલ્પના હોય કે ઔષધ કલ્પના હોય, એનો હાર્દ સ્નેહ છે. ફરીથી બોલું છું, તમામ આહાર કલ્પના હોય કે ઔષધ કલ્પના હોય, એનો હાર્દ સ્નેહ છે. એટલે પંચકર્મમાં કૃત અને અકૃત કે ને એ સ્નેહ સંસ્કાર સાપેક્ષ છે ને. વઘારેલું અને બાફેલું, બાફેલાને અકૃત કયો ને તમે, જેમાં સ્નેહ ના હોય. એટલે કોષ્ઠ અને માર્ગસ્થ રસમાં જ રહે. એને આપણે સ્થાનસ સાથે જોડવું જ નથી, કારણ કે સ્થાનસ જર્જરિત છે. એને કાળ આપવાનું છે રિજન્યુએશન માટેનો, પંચકર્મ કરાવ્યા પછી. એટલે સહજ આનુલોમિક માર્ગથી જ ફૂડ જવું જોઈએ. સ્નેહ હોય તો સહજ આનુલોમિક માર્ગને ફૂડ ઓળંગી શકે. એટલે કૃત 5 દી પછી આપે. માંસરસમાં એને અકૃત કૃત કર્યું છે. અને તમે જુઓ એવું કયું પંચકર્મ છે જેમાં માંસરસ ના કીધો છે કે? એવું કયું પંચકર્મ છે જેમાં ઉત્ક્લેશ માટે પણ માંસ ના વાપરવું હોય? એવું કયું પંચકર્મ છે જેમાં શોધન પ્રક્રિયા પછી પણ માંસરસ ના વાપરવો હોય? છે કોઈ? તમે વાંચતી વખતે માંસ લખેલું હોય તો એને કેટલી હદે ઇગ્નોર કરો છો? પંચકર્મ પછી મેક્સિમમ સ્નેહનાર્થ માંસ વપરાય છે. અને જો એ ના વાપરે તો વાતવ્યાધિ થાય. એટલે વાતવ્યાધિમાં નિદાનમાં પંચકર્મ ઉપચાર લખવું પડે. તમને બધાને સમજાય છે ને? મજા તો આવે છે ને કે હું કઈક ગોટા મારું છું? I don't get any response, so I'm worried. સમજાય અમિતભાઈ? સમજાય છે, સમજાય. તો આ બધું છે હું આપણે ફેલાવી દીધું અને હામતું કરવું છે, ભેગું કરવું હોય. આ સ્નેહ સ્વાધ્યાય છે.
બરાબર? આ હું કઈ રીતે વાંચું છું ને એ તમને સમજાવવાના પ્રયત્ન કરું છું કે મને વાંચતી વખતે આટલા પ્રશ્નો થતા હોય ને પ્રશ્નો તમને જણાવવાના પ્રયત્ન કરું છું કે એવો પ્રશ્ન લખ્યો સ્નેહના કાળ કયા ને અનુપાન કયા પ્રશ્ન વાંચીએ જ નહીં આપણે કાળ અને અનુપાન કીધા પછી કાળમાં આવીએ વાંચી લીધું સરપી સરહદી વસામજા માધવ તેલ પ્રાવૃત પૂરું થઈ પછી આગળ વાત પિતાથી કોઈ એમાં ક્યાં કઈ કરવાનું છે એ તો આપણે જેમ દઈએ છીએ એમ જ દેવાનું છે આમાં લખ્યું થોડું દેવાનું હોય કામ આમાં લખ્યું એમ કરવું જોઈએ દેવાનું આપણે મન ફાવે સમજવાનું તો કઈ આવતું નથી સ્નેહ થતો નથી બરાબર તો આમાં તો સ્નેહ નહીં થાય ને આવું નહીં ચાલે સ્નેહ ખાલી પૂર્વ કર્મ નથી પશ્ચાત કર્મમાં સ્નેહ જ છે બધે અને પ્રકૃતિ સ્થાપનમાં બધે સ્નેહ જ છે ખાલી ઔષધોમાં સ્નેહ નથી દરેક કલ્પનાઓમાં સ્નેહ ઔષધમાં જ નથી દરેક આહાર કલ્પનામાં પણ સ્નેહ અનિવાર્ય છે અનિવાર્ય ને કલ્પના ખાલી આતુરમાં જ ના ચાલે સ્વસ્થમાંય ચાલે શેમાં સ્વસ્થમાંય ચાલે એટલે એને અહીંયા સ્નેહ ગુણમાં લખવું પડે ઘૃતમ પિત્તા નીલહરમ કારણ કે રોજે રોજ ખોરાકમાં આપો છો એનું ક્યાંક તો લખીને દેવું પડશે ને અનપાનમાં દીધું છે અનપાન કલ્પના નથી કલ્પના બંનેને અનુસરે ઔષધોની કલ્પનાનું વિજ્ઞાને આયા છે અને અનપાનની કલ્પનાનું વિજ્ઞાન પણ અહીંયા છે કલ્પના એક જ છે ઔષધ દ્રવ્યો છે ને અનપાન દ્રવ્યો છે તો કલ્પના તો અહીંથી જ થશે ને પણ કેવું કર્યું આને સ્થિર કરી દીધું વિકૃતિ વિજ્ઞાન પૂરતું એ એક જ દ્રષ્ટિકોણ વિકસાયું વિકૃતિ વિજ્ઞાનમાં જો ઔષધોનું ડિલિવરી ફોર્મ્યુલેશન એન્ડ રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન કલ્પનાથી થતી હોય તો અન્ય કેવી રીતે થાય આ સમજાશે તો જ પ્રવિચારણા સમજાશે આ સમજાય તો જ પ્રવિચારણા સમજાય ને તો પ્રવિચારણા ઘી કેમ પીવડાવવું એના માટેની વિધિ લાગે બરાબર આગળ વાંચીએ ઓદનશ્ચ વિલેપી અનુપાનનું આમાં ડિસ્કશન રહી ગયું આપણું આમાં આ ડિસ્કશન પૂરું જ નથી કર્યું હાલો અનુપાન વિશે થોડુંક બોલીએ આપણે પણ આ શ્લોક વાંચીને પછી પ્રવિચારણા તો હું હોમવર્ક આપી શકું ને એટલે ઓદનશ્ચ વિલેપી ચ રસો માંસમ પયોદધિ ઓદનશ્ચ આ કલ્પનાઓ ગોતવી પડશે ઓદનશ્ચ તો એ આવડવું જોઈએ કે અન્નમ પંચ ગુણે સાધ્યમ ઇતિ ઓદન વિલેપિશ્ચ કારણ કે તો ઓદનમાં આપેલો સ્નેહ ને વિલેપીમાં આપેલો સ્નેહ ક્યાં પૂછશે એ ખબર પડશે ને માંસ રસમાં આપેલો સ્નેહ ક્યાં પૂછશે એ ખબર પડશે ઓદનશ્ચ વિલેપી ચ રસો રસ અલગ છે ને માંસ અલગ છે બે અલગ અલગ પ્રવિચારણાઓ છે તો જ્યાં ઓદન સ્નેહને લઈ જશે જ્યાં વિલેપી સ્નેહને લઈ જશે ત્યાં રસ કે માંસ નહીં લઈ જાય ત્યાં પય નહીં લઈ જાય અહીં ક્ષીર નથી બરાબર છે ઓદનશ્ચ વિલેપી ચ રસો માંસમ પયો દધિ
યવાગુ સુપ શાકો ચ યુસઃ કાંબલિકઃ ખડ સક્તવસ્તિલપિષ્ટમ સક્તવસ્તિલપિષ્ટમ સક્તુ અને તિલપિષ્ટમ મધ્યમ લેહાસ તથેવ ચ મધ્ય અને લેહ યવાગુ સુપ શાક સોરી હું ભૂલી ગયો આ લીટી આડાવડી થઈ ગઈ યવાગુ સુપ શાક યુસ કાંબલિક ખડ યવાગુ 6 ગણા પાણીમાં બને સૂપ 18 ગણા પાણીમાં બને શાક કેમ શાક સમજાવો મને અહીં શાક કેવી રીતે છે પ્રવિચારણ શાક કેવી રીતે છે કેવી રીતે આવે યુસ કાંબલિક ખડ સક્તવ ખડ પછી શું છે સતુ સક્તમ તિલપિષ્ટ મધ્ય લેહ ભક્ષ્ય અભ્યંજન બસ્તી ઉત્તર બસ્તી ગંડુસથી સ્નેહ કેવી રીતે થાય ગંડુસ કેવી રીતે સ્નેહ કરે કર્ણતેલ નસ્તઃ પહેલા અધ્યાયમાં નસ્ત પ્રચ્છર્દન ભણ્યા હતા અહીંયા ખાલી નસ્તઃ છે સમજજો અને ગોતજો નશ્ય નથી નસ્ત પ્રવિચારણ છે અક્ષી તર્પણ કર્ણ તર્પણ કર્ણક્ષી તર્પણ છે ને ચતુર્વિંશતિર ઇતિ એતા સ્નેહસ્ય પ્રવિચારણા अच्छपेयस्तु य स्नेहो न तम आहुर विचारणा स्नेहस्य स भिषग्दष्ट कल्पः प्राथम कल्पिको આ સૌથી મોટો પ્રશ્ન अच्छपेय એકલું ઘી તેલ વસા કે મज्जा એ પ્રવિચારણા નથી એ પ્રાથમ કલ્પિક છે એટલે શું એટલે શું પ્રાથમ કલ્પિક એનો મીનિંગ શું હવે આ પ્રવિચારણાને આ પ્રવિચારણા એટલે શું એ તમારે ગોતવાનું આ પ્રવિચારણાને 24 પ્રવિચારણા ને 64 રસો સાથે જોડી દેવાની 63 અને 64મો શું થયો કેવલ સ્નેહ એટલે એકલા ઓદનની એકલા સક્તુની આટલી પ્રવિચારણાઓ થાય ચતુષ્ષષ્ટિ સ્નેહાનામ પ્રવિચારણા ઓક ઋતુ વ્યાધિ પુરુષાન પ્રયોજ્ય જાનતા ભવે રસશ્ચ ઉપહિત સ્નેહ સમાસ વ્યાસ યોગભી ષડભી ત્રિષષ્ટિધા સંખ્યામ પ્રાપ્નોતિ એકશ્ચ કેવલ એવમ એતાસ ચતુષષ્ટિ સ્નેહાનામ પ્રવિચારણા હવે પહેલા આની પહેલાના જ સેન્ટેન્સમાં એવું કે છે કે અચ્છપેય છે એ વિચારણા નથી અને અહીં અચ્છપેયને 64મી પ્રવિચારણા શા માટે કહે છે 63 રસોની સાપેક્ષે અને 64મો અચ્છપેય એ કેવી રીતે સેટ થયું આ બહુ મોટો પ્રશ્ન છે બરાબર તો આ 28 શ્લોક જે છે ને એ અલગ છે આ 28 શ્લોક સ્નેહ વિજ્ઞાન છે વિજ્ઞાન પછી માત્રા શરૂ થાય
આના પછીનો અધ્યાય સ્નેહ યોજના છે. બરાબર, મોટું હોમવર્ક છે. 24 પ્રવિચરણાઓ સમજો. એ દરેકે દરેક કલ્પનાનું પ્રાથમિક સ્વરૂપ છે. બધી અન્નપાનની કલ્પનાઓ છે. કૃતાન અને આહાર યોગી છે. તમે જોજો શાંતિ. બરાબર, હિતલ વસા મજાનું પણ અન્નપાન આજ તમને આપી દીધું. અને અહીં હવે ઓલી અનુપાન વાળી વાત કોકે પૂછ્યું તું એ આપણે પૂરી કરીએ. અનુપાન પેલા પૂછ, અનુપાન કેરિયર છે. સ્નેહને જ્યારે તમે ઉષ્ણાંબુ સાથે આપો તો સ્નેહ તો અધિષ્ઠાન સુધી પહોંચતા પહોંચતે પણ એની પહેલા ઉષ્ણાંબુ પહોંચી ગયું. એ સ્નેહને ત્યાં લઈ જવા માટેનું માધ્યમ છે. પાન એટલે શું કોણ કહેશે? આનું નથી પૂછતો. પાન એટલે શું? પી શકાય એવું દ્રવ્ય. અવાજ ના આવ્યો તમારો. પી શકાય એવું. મારો વોઇસ બધાને ક્લિયર આવે છે? હા. હેલો, યસ, આવે છે અવાજ. પ્રાણનું વહન કરે એને હેલો, પાન કહેવાય. ફરીથી બોલો તો. પ્રાણનું વહન કરે એને પાન કહેવાય. પ્રાણનું વહન કરે ને તો અન્ન કહેવાય. દિલીપભાઈ ખબર હોય અન્નપાન વિધિ, દિલીપભાઈ ભણી ગયા. અન્ન એટલે શું, પાન એટલે શું? ચિન્મય ભણી ગયો છે કે નહીં ભાઈ? કા માઇક ઓન નથી કરતો ચિન્મય? અભયભાઈ છે, અભયભાઈ તમે કઈ ના બોલો. યસ 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 અમિતભાઈ. પાન એટલે શું? પ્રવાહ આપણે સરે જે વખતે કીધું તું અન્ન અને પાન વખતે કીધું તું પ્રાણનું ધારણ કરવું ને વહન કરવું, એ પાન કીધું તું તે વખતે. પાન એટલે ડ્રિંકેબલ, કંઈ પણ પી શકાય, પ્રવાહ. પ્રાણને અગ્નિની સાપેક્ષ કરે. બહુ સરસ. પ્રાણને અગ્નિ સાથે જોડે એને પાન કહેવાય. અન્ન છે ને એ પ્રાણને વહન કરાવે. અન્ને પ્રાણને ધારણ કરેલા છે અને અન્ન પ્રાણનું વહન કરાવડાવે છે. એટલે અન્ન છે ને જે એમાં પ્રાણ છે. એ પ્રાણનું વહન અન્ન દ્વારા. હવે એ અન્નને અગ્નિ સાથે જોડવા માટે વચ્ચે પાન જોઈએ. પાન હોય ને તો જ અગ્નિ સાથે જોડાય, નહીં તો ના જોડી શકે. બરાબર છે? એટલે અહીં આ જે 3 અનુપાન છે ને એ સ્નેહને અગ્નિ સાથે જોડે. શું કરે? સ્નેહ સહજતાથી અગ્નિ સાથે ના જોડાય, એને અનુપાન જોઈએ છે. શું છે? એને અનુપાન જોઈએ છો. એટલે સ્નેહને અગ્નિ સાથે સંયોજાવાનું જે કામ છે ને એ પેલું છે પાનનું. અને અનુપાન એટલે સાતત્યતા પૂર્વક અગ્નિ સાથે જોડી અને નિશ્ચિત અધિષ્ઠાન સુધી લઈ જવાની જવાબદારી પણ અનુપાનની છે. બરાબર? હવે તમે બીજા 3 વિચાર કરો. અનુપાનને માત્રા હોય કે ના હોય? તમે જોજો તમામ અનુપાન આહાર દ્રવ્યોના બનેલા હશે. ઔષધ દ્રવ્યોના અનુપાન ના હોય. અનુપાન જે બને ને સે સપોઝ બાલકફાન તક નાગરવેલના પાન સાથે ખાવાનું. સે સપોઝ લક્ષ્મી વિલાસ રસ આદુના રસ અને મધ સાથે લેવાનું. સે સપોઝ અગ્નિકુમાર રસ
અગ્નિકુમાર સૂંઠ દાણાના ઉકાળા હારડે છો બેન, બરાબર છે? દરેક ઔષધ દ્રવ્યોના અનુપાન તરીકે આહાર દ્રવ્યો અને આહાર કલ્પનાઓનો જ ઉપયોગ થતો હોય. ઉદાહરણ આપું, હમણાં બધાનો ખીટો થઈ જાય. ગંધક ભસ્મ કેવી રીતે લેવાય? ચલો ગંધક તો વાપરી ના હોય, અભ્રક ભસ્મ કેવી રીતે લેવાની? સ્વર્ણ ભસ્મ કેવી રીતે લેવાની? ગર્ભપાલ રસ કેવી રીતે લેવાનો? ગર્ભપાલ રસનું અનુપાન કયો તો મને. ગર્ભપાલ તો બધા વાંચ્યો હોય ને ભાઈ. કાળી હા તો દ્રાક્ષ. કેમ? દરેક રસશાસ્ત્રીય ઔષધને આહાર દ્રવ્યનું અનુપાન આપવું પડે. જોજો તમે, પંચામૃત, પરપટી, સ્વર્ણ પરપટી, ગમે એ ઔષધ લ્યો ને તમે રસશાસ્ત્રનું, આહાર દ્રવ્ય વગર એ અધિષ્ઠાન સુધી પહોંચે જ નહીં, રિઝલ્ટ જ ના મળે. બરાબર? કારણ કે પાણા છે એમાં રસ છે જ નહીં, એને આહારના રસથી સર્ગ થાય એમાં, અને પછી ઔષધ પહોંચે, નકર પહોંચે જ નહીં. તમારે આખું રસશાસ્ત્ર વાંચી લેવાનું, એક પણ એવું ઔષધ બતાવો જેમાં અનુપાન ના લેવું. આખું ભેષજ્ય કલ્પના વાંચી લો. કાં એની અંદર આહાર દ્રવ્યો વાપરેલા હશે અને કાં એને આહાર દ્રવ્યોનું અનુપાન બનાવવું. એના વગર ના થાય કામ જ ના. આહારને પણ અનુપાનની જરૂર પડે. એટલે યજ્ઞ પુરુષીયમાં 84 આસવ આપવા પડ્યા. એ આસવો આહારનું અનુપાન છે. એના વગર ખોરાક પચે નહીં. આસવ ના હોય ને તો એક પણ અન્ન ના પચે, ખોરાક ના પચે આસવ વગર. આપવો જ પડે, નતર શું થાય? ઇન્દ્રિયોમાં તનુત્વ ના આવે, આળસ આવે. સમજો છો? માત્રાયુક્ત લીધેલા આહારને પણ 100% જીર્ણ થવા માટે આશાવાદીની જરૂર પડે. એટલે અત્યારે ડાયટિશિયન ફર્મેન્ટેડ ફૂડને મોટિવેટ કરે છે. કે ને એવું? હલો, મારો વોઇસ આવે છે બધાને? યસ યસ આવે છે. હા, ફર્મેન્ટેડ ફૂડને મોટિવેટ કરે કે ના, એ તમારી ગટ હેલ્થ માટે સારું છે. આસવીકરણ છે, આથાવાળી વસ્તુ છે, ખોરાક પચાવશે. બરાબર? આવું કેટલું બધું છે, આવું કેટલું બધું છે. અને આખા ચતુષ્કમાં તમને ક્ષણે ક્ષણે પોળે પોળે વિજ્ઞાન ના મળે. આ આપણે સૌથી લાંબો હાલવાનો છે આ ચતુષ્ક, થાકતા નહીં. સૌથી લાંબો આ ચતુષ્ક હાલશે. આગળ આપણે જે ઔષધ ભણ્યા ને એનાથી લાંબુ કલ્પના હાલશે. બરાબર? આના પછી તો કરવાનું શું રહ્યું? સ્વસ્થ નનપાન રહ્યા. બરાબર? એટલે સૌથી લાંબો આ ચતુષ્ક હાલશે. બરાબર ને? તમારો ખૂબ સાથ સહકાર જોશે. બરાબર? તો આ અનુપાનની વાત કરી. હવે તમારે કેટલું કામ કરવાનું છે આ 15 દિવસમાં? 27મી જુલાઈ સુધીમાં કેટલું કામ કરવાનું તમારે? શરદ, માધવ અને પ્રાવૃત કેમ પર્ટિક્યુલર સર્પી, વસા, મજ્જા અને તેલ સાથે જ આપેલા છે? તમે પૂછો, બધા પ્રોફેસરનો વારો કાઢી નાખો. ટીચરોને આમ એટલું બધું પેનિક થઈ જવું જોઈએ ને કે યાર આ ક્યાંથી પ્રશ્ન લઈ આવે છે. ટીચર ના હોય, જે પ્રેક્ટિશનર છે એ ઓફલાઈન ને પૂછે, ત્રાસ કરી નાખો બધાને, નાકમાં દમ લઈ આવો કે આવું કેમ, આવું કેમ, આવું કેમ, આવું કેમ, આવું કેમ. તમે આ કરો છો કેવી રીતે? તમને ખબર ના હોય તમે કરો નહીં. હું કઉ છું, ત્રાસ કરી નાખો લોકોને કે આવું કેમ. કોઈ બોલશે જ નહીં, કોઈ જાગશે જ નહીં, તો આપણે વિચારો ક્યાંથી મળશે નવા? નહીં મળે. બરાબર? એટલે જેટલા વિદ્યાર્થીઓ વૈધ મિત્રો છે ને વારો કાઢી નાખો. નવરા બેઠા 1000 મેસેજ મૂકો છો ને આવા મૂકો, આવું કેમ કરો છો? બરાબર? તો પેલું કામ, કાળ અનુસાર સ્નેહ કેમ યોજવાનો? કાળથી વિપરીત સ્નેહ યોજવામાં આવે તો એને બેલેન્સ કેવી રીતે કરવાના? ચલો આપણે ખબર છે શરદમાં સર્પીને પાવાનું છે,
અને અત્યારે આપણે વર્ષા ચાલે છે ને સર્પી પીવડાવવું જ છે, તો સર્પી માટે વિશેષ વ્યવસ્થા શું કરવી એ તો ખબર હોવી જોઈએ ને, કે ચલો સર્પી પીવડાવવું જ છે તો એના માટે કંઈક અલગ વ્યવસ્થા શું કરીએ? આપણે ખબર છે કે ભાઈ શિશિર ઋતુ છે, તેલ પીવડાવવું પડે છે, શ્લેષ્માધિક રોગ છે, શીતકાલ જ છે અને દિવસમાં અમલ ભાસ્કર નથી ને પીવડાવવો પડે એમ છે સ્નેહ. શું કરવું? આમાં લખી છે એવી ઋતુ ને એવા દિવસ ગોતવા જવું તો પંચકર્મ વાળો પેશન્ટ ઉકલી ગયો હોય છે, જીવતો જ નહીં હોય. તો આ બધાની વ્યવસ્થા તો કરવી પડે ને. ઇમરજન્સીની પ્રિપેરેશન તો પેલા કરવી પડે ને સાહેબ, દવાખાનું લઈને બેઠા હોય તો. હે રૂટીન પેશન્ટમાં શું પ્રિપેરેશન કરવાની હોય? એ તો બધા આવીને જતા રહે. મહેનત શેના માટે કરવાની હોય? કોમ્પ્લિકેશન ની ઇમરજન્સી માટે. તો કોમ્પ્લિકેશન ને ઇમરજન્સીમાં સ્નેહની યુટિલિટીના અલગ, ચલો કોમ્પ્લિકેશન ને ઇમરજન્સી છોડી દો, રૂટીનમાં સ્નેહની યુટિલિટીના ક્રાઇટેરિયા શું? ઘરે તો બનાવવા પડે ને, ઘરમાં વાપરવા હોય તો. બારે કોકને સમજાવવામાં શીખડાવવામાં તમે વિચાર કરી શકાય, આમ કરી શકાય, તેમ કરી શકાય, સબ્જેક્ટિવ છે, તમે તમારી રીતે જોઈ લો, એવા જવાબ આપી શકો. પણ જયારે આપણા દવાખાનાની અંદર આપણા ઘરમાં બધું કરવાનું હોય ત્યારે ખબર જ છે કે પ્રાવૃત્ત ચાલે છે, ઘી પીવડાવવું કે તેલ પીવડાવવું, કોઈ ક્રાઇટેરિયા જ નહીં. બરાબર? તો એ પેલું કામ. બીજું કામ અનુપાન, ત્રીજું કામ ઉષ્ણકાળ, શીતકાળ, રાત્રિ અને દીવા. બરાબર? અને ચોથું કામ તમને આપ્યું ઘી, દૂધ અને દહીં. આ વેજ છે. માંસ, વસા અને મज्जा આ નોન વેજ છે. બરાબર ને? માંસ, વસા અને મज्जा શોધનાર્થ વપરાતા નથી. ખીર અને દધી શોધનાર્થ વપરાતા નથી. તો શોધનાર્થ વપરાતા હોય એવો એક સ્થાવર સ્નેહરીઓ અને એક જાંગમ સ્નેહરીઓ. ઘી અને તેલ. તેલ સ્થાવર દ્રવ્ય છે, એમાં સેન્દ્રિયત્વ ઘૃતની સાપેક્ષે સહજતાથી ઓછું. તો ઘૃતમાં સેન્દ્રિયત્વ વધારે હોય એમ સ્થાવરમાં તેલમાં સેન્દ્રિયત્વ ઓછું હોય પણ ઘૃત કરતા વધારે શું હોય આ ગોતવાનું કામ તમારું. તો તમને ખબર પડે કઈ કન્ડિશનમાં ઘી વાપરવું, કઈ કન્ડિશનમાં તેલ વાપરવું. બરાબર? શોધનાર્થ આ બે સ્નેહ છે. તો આ ખૂબ બધા પ્રશ્નો, ખૂબ બધા વિચારો અને ખૂબ બધા નવા આયામો બતાવતો આજનો લેક્ચર હતો. હું એવી આશા રાખું છું કે તમને ગમ્યો ન હોય એનો વાંધો નહીં, પણ સહન તો થયો જ હશે. સહન ના થાય ને ત્યારે મને કહેજો, ત્યારે હું બ્રેક મારીશ. બાકી આમાં મારા બધા પ્રશ્નો હું તમને પૂછીશ, જેટલા મને છે ને એટલા બધા. બરાબર? ખબર છે એટલી કેશું ખરા, પણ પ્રશ્ન છે એ તો બધા તમને નહીં પૂછે તો કોને પૂછે? બરાબર ને? તો અહીંયા સુધી રાખીએ આજે સ્નેહમાં. 27 જુલાઈએ ફરી મળીએ. એ ઉપરાંત એક ખાસ જાહેરાત. 24 ઓગસ્ટ 2025 સુરાણી જયંતીમાં આપણે કતિધા પુરુષીય પરિચય, લાસ્ટ યર આપણે કતિધા પુરુષીય શારીર પ્રવેશ કર્યો. હવે આપણે આ વર્ષે કતિધા પુરુષીય શારીરનો પરિચય પ્રાપ્ત કરશું. પરિચય એટલે આઈડેન્ટિફિકેશન કે ઓળખાણ નહીં. પરિચયનો સંહિતાકીય અર્થ થાય કન્ક્લુઝન, નિગમન. બરાબર? તો કતિધા પુરુષીય શારીર પરિચયમાં આપમાંથી વૈદ કે વિદ્યાર્થી મિત્રો કોઈ વક્તવ્ય આપવા માંગતા હોય, મહેનત કરીને તૈયાર કરીને વૈદ વિદ્યાર્થીઓ સમક્ષ 24 ઓગસ્ટે સ્ટેજ ઉપરથી વક્તવ્ય આપવા માંગતા હોય તો મને પર્સનલી જાણ કરે. અમે 13 લેક્ચર ગોઠવેલા છે એ અધ્યાયના એક દિવસમાં. એ 13 લેક્ચરોમાં 3 સ્ટેજ રાખેલા છે. બરાબર? સિનિયર ફિઝિશિયન્સ એટલે 4 લેક્ચર સિનિયર ફિઝિશિયનના હશે. 4 લેક્ચર એ મિડ સાઇટ એટલે 4 લેક્ચર એવા હશે જે લોકો 15-20 વર્ષથી આ જ કામ કરી રહ્યા છે, એવા 4 લેક્ચર હશે. 4 લેક્ચર
જે 8-10 વર્ષથી આ સહજતાથી જોડાયેલા છે અને સાતત્યપૂર્વક કામ કરી રહ્યા છે એવા હશે. અને 4 લેક્ચર એ જે લોકો 1.5-2 વર્ષથી આ જોડાયેલા છે, આમાં ઇન્ટરેસ્ટેડ છે અને આમાં આગળ કામ કરવા માંગે છે એવા હશે. તો તમે આમાંથી જે લોકોને વક્તવ્ય આપવાની ઈચ્છા હોય એ બધા મને એમના નામ છે એ મને મોકલી આપે. અને એવું નથી કહેતો કે હું તમને ચાન્સ આપીશ જ, હું મેક્સિમમ એવા ચાન્સ કરીશ કે મેક્સિમમ લોકો આમાં ઇન્વોલ્વ થઈ શકે, સરસ મહેનત કરી શકે અને કથિતા પુરુષીય શારીરને ક્લિનિકલ ટેસ્ટ સુધી આપણે લઈ જઈ શકીએ. તમે એમાં ઇન્વોલ્વ થવા ઈચ્છતા હો તો મને પર્સનલી તમારા નામ, તમારું ડેઝિગ્નેશન, તમારો કોન્ટેક્ટ નંબર એ બધું વોટ્સએપ કરી દો. મારે 1 થી 2 દિવસમાં ટોપિક ફાઇનલ કરી અને બધાને આપી દેવાના છે ને પછી દરેક વૈદ અને વિદ્યાર્થી મિત્રો એમાં મહેનત કરશે. આપણે કથિતા પુરુષીયના 3 લેક્ચર રાખશું બિફોર સેમિનાર. બરાબર છે? આડા દિવસે જશે અને અવળા ટાઈમે જશે. આપમાંથી જે લોકો ઇન્વોલ્વ થવા માંગતા હોય એ લોકોને અમે લિંક મોકલી આપીશું. પણ એ 3 લેક્ચર આપણે બિફોર સેમિનાર આપણે કરશું. બરાબર છે? તો ત્યાં સુધી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ સરસ વાંચો. ખરેખર સરસ વાંચવા સિવાય બીજું કંઈ કરવાની જરૂર દેખાતી નથી. અહીંયા આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર છે? ચલો, થેન્ક યુ વેરી મચ.